ગુરુ વિશે નાનકડી વાર્તા કહીશ। એક સરસ મજાનું ગામ હતું। ગામના પાદરે સરસ મજાનો સત્સંગ થાય। સિદ્ધ સ્વામી સત્સંગ કરતા। એમાં સત્સંગ પૂરો થાય એટલે બધાએ હાથ જોડી પ્રણામ કરી અને ચાલ્યા જતા પોતાના ઘરે। પણ એક વાણિયાનો યુવાન દીકરો જે ત્યાં બેઠો રહેતો, હાથ જોડીને શાંતિથી બેઠો રહેતો, એકવાર સ્વામીએ તેને સવાલ કર્યો કે તું કેમ આયા બેઠો રહેશો? બધાય તો ઘરે વયા જાય। ઈ કે શું કરું ગુરુ, મારે આખો દી પરસેવો વાળ્યો પણ રાતે ખાવાના ખાતા નથી। ઈ કે તારું પ્રારબ્ધ જોવા દે। ગુરુ કે તારું પ્રારબ્ધ જો। પ્રારબ્ધ જોઈ, પ્રારબ્ધમાં ગુરુએ જોઈ કે એની આખી જિંદગી તો દુઃખમય હતી। એટલે ગુરુએ કીધું તારી આખી જિંદગી તો દુઃખમય છે। કે ગુરુ કે તને 5 વર્ષ સુધી હું તને 5 વર્ષ સુધી સુખી કરી શકું એમ છું, ખાલી 5 વર્ષ। ઈ કે કાંઈ વાંધો નહીં। ઈ કે વિચારીને 5 વર્ષ પછી દુઃખ સહન કરવું બહુ મોંઘું પડશે, સુખ આવી ગયા પછી દુઃખ સહન કરવું બહુ મોંઘું પડશે। ઈ કે કાંઈ વાંધો નહીં, 5 વર્ષ સુખ તો મળશે। એટલે ગુરુએ માથે હાથ મૂકીને કીધું જા, તારા કાલથી તારા સુખના દાડા સારું અને કાલથી તારી ત્યાં 5 વર્ષ સુધી ધન ખૂટશે નહીં। અને જ્યારે ઘરે ગયો બીજે દિવસે એને વિચાર આવ્યો ઘરમાં વાસણ થોડા વધારે છે, ચાલો વેચીને વેપાર કરીએ। એટલે ઈ વાસણ વેચવા ગયો અને આપણે જે ગુરુના આશીર્વાદથી કઈ ધનને ઢગલા નથી થઈ જવાના। આ બુદ્ધિમાં ક્લિક થાય ને, બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ ખાવાનું છે। બુદ્ધિ આપે કોણ? ભગવાન આપે। અને ઈ વેચવા ગયો, વેપાર કર્યો, અબોલ ને ત્રબોલ ને પૈસા આવવા માંડ્યા અને નાણાં આવે માંડ્યા અને માણા આજુબાજુમાં કરવા માંડ્યા। નાણાં આવે ને માણા આવે। એટલે પછી એક દી એને એક ભાઈએ કીધું લગ્ન કરવા છે કે લગ્ન ઈ કે હા કરવા છે। એક ભાઈ છોકરી બતાવી લગ્ન કરી લીધા। અને પછી એક દી પાછો વિચાર આવ્યો કે ધન તો કાંઈ ભેગું કરવા જ નથી, કેમ કે 5 વર્ષ પછી જે જિંદગી છે એ જીવવાની છે, પાછી નહીં જીવવાની છે। ભાગ્યમાં જે લખ્યું છે એ થવાનું જ છે। એટલે ધન તો ભેગું કરવું જ નથી, પૈસા છે ત્યાં લગી પુણ્ય ભેગું કરવું। એટલે એને મોટા મોટા સત્કર્મો કરાવ્યા, અન્ન ક્ષેત્ર ખોલાવ્યા, કુવા ગળાવ્યા, વાવ ખોદાવી, મોટા સત્સંગો કરાવ્યા, પારાયણ બેસાડી, કથા બેસાડી અને 5 વર્ષ પછી ગુરુ પાછા આવ્યા। અને એક ભાઈને કીધું કે ગુરુ પાછા આવ્યા છે। એટલે ઈ જે યુવાન જે ભાઈ હતા ઈ દોડતા દોડતા ગયા અને રેતીમાં ઈ ગુરુને દંડવત પ્રણામ કરવા માંડ્યા। અને ગુરુએ કીધું કેમ છે ભાઈ? એટલે ઈ ભાઈ કે હારું છે। ઈ કે છે ને જ્યારથી તમારી દ્રષ્ટિ મારી ઉપર પડી છે ને ત્યારથી મને ભગવાને હજારાતે દેવાનું ચાલુ કર્યું છે, ત્યારથી મારે પાછળ જોવું નથી પડ્યું। અને આ જે ભાઈ હતા એણે કીધું કે 5 વર્ષમાં મારે જે કરવાનું હતું એ મેં કરી લીધું, બહુ પુણ્ય ભેગું કર્યું છે। એટલે ગુરુએ પાછું એનું પ્રારબ્ધ જોયું। પ્રારબ્ધમાં જોયું કે ઈશ્વરના ધામમાં ચોપડાના ઢગલા બધું જમા એના ભાગ્ય દુઃખમાં હતા, એની જગ્યાએ આખું જીવન એનું સુખી થઈ ગયું। આ છે ગુરુના આશીર્વાદનું ફળ। અક્રોધની કથા છે ને એ સ્વયં તત્વને અક્રોધને મળે અને કાશી ને લઈ ગયા શાંત કોઈ બેડા કરવા હે તો બહુ સરસ કથા તો બધા માટે વિચાર છે। તો માતાજી પેલા છે માતાના ધર્મમાં તો ત્યાગની બધા છે।